Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા કરાયો પરસોત્તમ રૂપાલાનો વિરોધ. ધોરાજી તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ. પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગ. પરસોત્તમભાઈ રૂપાલાએ કરેલી રાજપૂત સમાજ વિશે હીન કક્ષાની ટિપ્પણીના વિરોધમાં ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્ર આપવામાં ધોરાજી તાલુકાના ગામોમાંથી બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ભાજપ પક્ષ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો ફાડી રહ્યા છે છેડો. પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભાજપના જનકસિંહ લધુભા જાડેજાએ આપ્યું રાજીનામું. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવે તેમજ આચારસંહિતાના ભંગ બદલ ઉમેદવારી રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત સાથે માંગ કરવામાં આવી. રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ધોરાજી. રાજપૂત સમાજનું પ્રમુખ આજે તાલુકાના તેમજ શહેરના તેમજ અમારો કાઠી છત્રી સમાજ અત્રે ડેપ્યુટી કલેક્ટર ઓફિસે ભેગો થયો છે આવેદનપત્ર આપવા માટે. એનો મુખ્ય મુદ્દો કોઈપણ સંજોગોમાં રાજકોટ બેઠક ઉપર જે પરસોત્તમ રૂપાલાની ટિકિટ આપી છે એ રદ થાય. એના કારણો અત્યારે સોશિયલ મીડિયામાં બધા આવે છે કે કયા કારણો છે. એના એક ભાગરૂપે અત્યારે અમે બધા ક્ષત્રિય સમાજ તેમજ કાઠી સમાજ ભાઈઓ અમે બધા ભેગા થયા છીએ અને આવેદનપત્ર અમે આપ્યું. ખાસ કરીને જે આવેદનપત્ર દીધો હોય આપ એનો શું હેતુ છે અને આપ ભાજપમાં હતા અને ભાજપમાં રાજીનામું આપ્યું એનું શું કારણ બાબુ? આજનું આવેદનપત્ર આપવાનું માત્ર ને માત્ર કારણ કોઈ એક વ્યક્તિ વિશેષ છે. અમારે કોઈ સમાજ કે કોઈ હારે અમારે કોઈને કંઈ લેવા દેવા નથી, પણ એક જ વ્યક્તિ પરસોત્તમ રૂપાલાએ જે વાણવિલાસ કર્યો આપણે જોયું છે. આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણે ઠેકાણે જોયું છે અને સાંભળ્યું છે આપના મીડિયા માધ્યમથી પણ. તો એની અંદર જે એને જે કોમેન્ટ કરી છે એ બહુ જ વખોડવા લાયક છે. તો એટલા માટે હું એટલું જ કહીશ કે ભાઈ રૂપાલાની ટિકિટ કોઈ કાળે રદ કરે તો જ અમને એ ખપે, એના સિવાય બીજું કાંઈ ન ખપે. એક જ મુદ્દો અમારો કે રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગે આજે અમે ધોરાજી રાજપૂત ક્ષત્રિય સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ અમારી સાથે અમે બધા ભેળા મળી અને અમે આજે આવેદનપત્ર આપી. અમારા સમાજના સ્વાભિમાનની રેલીમાં અમે સાથે જોડાણા છીએ. આગળ પણ અમારો સમાજ જે રીતે એજન્ડા કહેશે એ પ્રમાણે અમે આગળ હાલશું અને અમે રીતે આગળ રાજીનામું આપ્યું શું કારણ? માત્ર ને માત્ર મારા સમાજની સ્વાભિમાનની રેલી. હું કાલે પરમ દિવસના સમાચારમાં હું ટીવીમાં સવારે બેઠો હતો અને જોતો હતો. એમાં અમારે એક બેને એમ કીધું કે જો આ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હું જોહર કરીશ. તો જોહરનો અર્થ તો આમાંથી તો બધા જાણતા છે, પણ કદાચ લોકોને નહીં ખબર હોય જોહર એટલે હું એમ. તો હું એની સ્પષ્ટતા કરું કે જોહર એટલે જે જળહળતી અગ્નિની અંદર જે હોમાઈ જવું. આપણે એક માત્ર ડામ થાય તમારાને શિષ્કારી પડી જાય તો એની અંદર હોમાઈ જવાની વાત છે. તો એવી જો 21મી સદીમાં અમારી ક્ષત્રિય સમાજની બહેનોને એવું કહેવું પડતું હોય કે અમારે જોહર કરવું છે તો હજી અમે જીવીએ છીએ. તો એના માટે હું ભારતીય જનતા પાર્ટીનો હારવાર એનો સભ્ય તરીકે હું એવું બીજું કાંઈ બોલી ન શકું, કારણ કે મારા પાર્ટીના ઘણા ઓલા નડતા હોય એટલે મેં એને મેં રાજીનામું આપી દીધું. સમાજની જે માંગ છે સ્વીકારવામાં નહીં આવે તો ભાજપને કેવું નુકસાન થશે? એ ભાજપે જોવાનું છે. એ ભાજપને પોતાને એને આંકવાનું છે. કેટલું નુકસાન થશે એ ભાજપે પોતે આંકવાનું છે, કારણ કે આ આંદોલન માત્ર સૌરાષ્ટ્રનું કે ગુજરાતનું નહીં રહે સાહેબ. આ આંદોલન આખા ભારતમાં પ્રસરી જાય. અમે એ સમાજમાંથી આવીએ છીએ કે શબ્દના માયરા મરી ગયા અને શબ્દે રાજ છોડી દીધા છે. એક શબ્દને કારણે અમે બધું કેટલાય લોકોએ માથા દઈ દીધા છે. તમે સાંભળ્યું છે મૂડીનો ઇતિહાસ તમે જોયો છે. 73ના કારણે અમે 500 પરમારોએ માથા આપી દીધેલા છે. એ સમાજમાંથી અમે આવીએ છીએ. ત્યારે અમે કોઈ પણ ભોગે અમારી માત્ર ને માત્ર એક માંગ, બીજી કોઈ જાતની એક જ માંગ, રૂપાલાને કોઈ પણ સંજોગે એની ટિકિટ રદ કરો, બીજી કોઈ માંગ જ નથી. ધોરાજી તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શહેર અને આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા, જેમાં ક્ષત્રિય સમાજ, કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય આ એક જ અમારી માગણી છે. એના માટેથી બાકી આપ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે. એ ચોખવટ કરવાની જરૂર નથી. આજે આ ભારત દેશ જાણે છે આખો, અને આમાં મોટી નુકસાની જશે ભાજપને. તો વહેલી તકે આનું નિવારણ આવે અને વહેલી તકે આની ટિકિટ રદ થાય
એક જ ક્ષત્રિયોની માગણી છે. જય હિન્દ. આજે અમે આવેદનપત્ર આપેલું છે ધોરાજી ડીસી સાહેબને કે રાજકોટ સીટ ઉપરના પુરુષોત્તમ રૂપાલાની સાંસદની ટિકિટ છે તેને કોઈ કારણોસર અમારા ક્ષત્રિય સમાજના સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદન અમે આપીને અમે એક જ મુદ્દાની માગણી સાથે આવેદન આપ્યું છે કે કોઈ પણ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે અને એના માટેથી મેં ભારતીય જનતા પાર્ટીના હોદ્દા ઉપરથી તમામ હોદ્દા ઉપરથી ચાલુ સભ્ય મેં 3 ટર્મ હું ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી તરીકે અહીં ધોરાજી તાલુકામાં રહ્યો છું અને મેં ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધી કાર્ય કર્યું છે. કાલ દિવસના પરમ દિવસ સુધી હું એ કામ કરતો હતો, પણ આજે મેં મારા સમાજ માટે, સમાજની સ્વાભિમાનની રેલી માટે મેં રાજીનામું ધરી દીધું છે અને આગળ ઉપર ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના લોકો જો આ બાબતમાં ગંભીરતાથી નહીં વિચારે અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો એને એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે અને રાજપૂત ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની રેલીમાં આની અંદર ધોરાજી તાલુકાના તમામ કાઠી ક્ષત્રિય અને રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના સામૂહિક રાજીનામા ધરી દે અને આવનારી ચૂંટણીની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટીને મત પણ ન મળે તો એમાં નવાઈ નહીં, આવું પણ બની શકશે. જો તો એને એનું નુકસાન ભોગવવા તૈયાર રહેવાનું છે અને જે પણ કાંઈ થશે એ તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની જ રહેશે અને આ કોઈ પણ સંજોગે અમારી એકની એક માગ છે, કોઈ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે, એક જ માગ. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીએ. નમસ્કાર.